નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો જોવા મળે. તો મિત્રો આપણે પાર્ટ 1 ની અંદર થેલ્સનું પ્રમેય જોયું હતું, એટલે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપણે સમજ્યું હતું. તો આ વિડીયોની અંદર આપણે થેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય છે એ સમજવાનું છે. તો એમાં મિત્રો એની વિધાન શું કહે છે? જો કોઈ રેખા છે એ ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી રેખાને સમાંતર હોય છે. આ ત્રિકોણ એબીસી છે. આ ડીઈ એવી રેખા છે જે શું કરે છે? ત્રિકોણ એબી અને એસી, એટલે કે એબી અને એસી એવી બે રેખાઓ છે એનું સમાન ગુણોત્તર વિભાજન કરે છે. તો ડીઈ છે બીસી ને સમાંતર હોવી જોઈએ, એમ આપણે સાબિત કરવાનું છે. બરાબર મિત્રો? તો પક્ષમાં આપણે આકૃતિમાં જે કર્યું એ લખવાનું છે. તો ત્રિકોણ એબીસીમાં ડીઈ એ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં એવી રીતે છેદે છે જેથી શું થાય? એડી ના છેદમાં ડીબી, એ ના છેદમાં ઈસી, જે આપણે પ્રમેય 6.1 મુજબ સમજ્યું હતું. બરાબર? આપણે સાબિત શું કરવાનું છે? કે ડીઈ રેખા છે એ બીસી રેખાને સમાંતર હોવી જોઈએ, જે આપણે સાદિયાની અંદર લખ્યું છે. બરાબર મિત્રો? તો મિત્રો આપણે સાબિત જોઈએ તો કે રેખાઓ ડી અને બીસી ને બંને ત્રિકોણ એબીસી ના સમતલમાં આવેલી રેખાઓ છે. આથી તેમના માટે બે શક્યતાઓ છે. જો આ ડીઈ છે અને બીસી છે એ બંને ત્રિકોણના સમતલમાં આવેલી રેખાઓ છે, એના માટે બે શક્યતા મળે છે. કાં તો ડીઈ એ બીસી ને સમાંતર છે, અથવા તો ડીઈ એ બીસી ને સમાંતર નથી, જે મેં વિધાન સ્વરૂપે અહીંયા લખેલું છે. તો મિત્રો આપણે ઊંધું ધારવાનું. ધારો કે ડીઈ એ બીસી ને સમાંતર નથી. આપણે શું ધાર્યું? કે ડીઈ છે બીસી ને સમાંતર નથી. તો ડી માંથી બીસી ને સમાંતર હોય તેવી એક રેખા દો જે એસી ને ઈ ડેશમાં છેદે. શું કરે છે? ઈ ડેશમાં છેદે છે. તો મિત્રો આપણે ડી બિંદુમાંથી એવી એક રેખા લઈએ છીએ જે શું કરે છે? એસી ને ઈ ડેશ બિંદુમાં છેદે છે. જેથી આ ડીઈ ડેશ છે એ શું છે? બીસી ને સમાંતર હોય છે. બરાબર? તો મિત્રો પ્રમેય 6 પોઈન્ટ મુજબ આપણે એક શું કહી શકાય? કે એડી ના છેદમાં ડીબી એ ઈ ડેશ છેદમાં ઈ ડેશ સી, જે આપણે પ્રમેય 6.1 મુજબ આપણે સમજ્યા હતા. બરાબર? અને વળી આપણે પક્ષમાં જ કીધું છે કે એડી ના છેદમાં ડીબી બરાબર શું થવું જોઈએ? એઈ ના છેદમાં એસી થવું જોઈએ. બરાબર મિત્રો? તો શું કર્યું મિત્રો? આપણે જો એડી ના છેદમાં ડીબી છે એના બરાબર શું કીધું? કિંમત છે એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ કિંમત આપેલી છે. બરાબર? હવે એ ઈ ના છેદમાં ઈસી આપણને આપેલું છે, એટલે કે આપણને આ કિંમત છે આની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકી છે? આ કિંમત આપણને મૂકી છે. બરાબર? તો ચાલો આગળ જોઈએ. હવે મિત્રો આપણે બંને બાજુ શું કરવાનું? એક ઉમેરવાનું. બરાબર? તો બંને બાજુ જો આપણે આ એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી વત્તા એક ઉમેર્યું વત્તા એ ઈ ના છેદમાં ઈ સી વત્તા એક ઉમેર્યું છે. બરાબર મિત્રો? તો હવે જો મિત્રો આ ઈ ડેશ સી છે આના હારે ગુણ એટલે એક આખે આખું ઈ ડેશ સી જ આપણે મળી જશે. બરાબર? જેમ કે આપણે ખબર છે ઘણી વખત આવું કર્યું છે કે જ્યારે 1/3 વત્તા 1 હોય તો આપણે શું કરીએ? 2 એકુ 2, 1 વત્તા 2 ના છેદમાં 2, આવી રીતે કર્યું છે ને. તો સેમ આ જ રીતે છે. તો એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી ના છેદમાં શું મળ્યું? આપણે ઈ ડેશ સી મળે છે. અહીંયા એ ઈ શું મળશે? ઈ સી ના છેદમાં ઈ સી. આ જો એ ઈ ડેશ, આ એ ઈ ડેશ એટલો ભાગ વત્તા ઈ ડેશ સી એટલે કે આટલો ભાગ, આપણને આખે આખું શું મળે છે? એસી મળે છે. એવી રીતે આખે આખો એ ઈ અને ઈસી આપણને શું મળે છે? આખે આખો એસી મળે છે. એટલે કે એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી ની જગ્યાએ આપણે શું મૂક્યું? એસી મૂક્યું છે ના છેદમાં ઈ ડેશ સી. એ ઈ વત્તા એસી ની જગ્યાએ શું મૂક્યું? એસી મૂક્યું છે છેદમાં ઈ સી. હવે જો એસી એસી ગયા બરાબર, તો આપણે શું મળે છે? એ ઈ ડેશ સી અને ઈ સી મળે છે. આ સી સી જાય તો આપણે શું મળે છે? ઈ ડેશ બરાબર ઈ. એટલે કે આમ શું થઈ ગયું? કે ઈ ડેશ અને ઈ બિંદુઓ સંપાતી બિંદુઓ છે. સંપાતી બિંદુઓ કેવા? એટલે શું થાય છે? કે બંનેનો અર્થ એ છે કે બંને બિંદુઓ કેવા છે? એક જ બિંદુઓ છે. આમ ડીઈ ડેશ અને ડીઈ રેખા બે કેવી છે? એક જ રેખા છે. એટલે કે આપણે કહી શકાય કે ડીઈ સમાંતર બીસી છે અથવા તો ડીઈ સમાંતર બીસી છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આપણે અવારનવાર વિડીયો તમને આવા જોવા મળે. અને હા મિત્રો, આ તમામે તમામ આપણે જે ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન છે આ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જ્યાંથી તમે બધા વિડીયો તમે ત્યાંથી જોઈ શકશો. બરાબર? તો ચાલો આપણે મળીએ પાર્ટ 3 ની અંદર.